આગામી તારીખ 27મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે। ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાર્થીઓ માટે કેટલીક સૂચનાઓ જાહેર કરવામાં આવી છે। અંગે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે બોર્ડ દ્વારા આ સંબંધે વિદ્યાર્થીઓ માટે ખાસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે। તેમાં જણાવાયું છે કે ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારા પરીક્ષાર્થી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। પરીક્ષાર્થીએ જવાબવહીમાં કોઈપણ પાના ઉપર પોતાની ઓળખ પ્રગટ થાય તેવા નંબર કે નિશાન કરવાના નથી। સાથે જ દેવી દેવતાના નામ કે કોઈપણ ધાર્મિક ચિહ્નો જેવા કોઈપણ લખાણ કરવાના નથી। તેમજ ભૂરા રંગની શાહી બોલપેન સિવાય અન્ય કોઈ રંગની શાહીનો ઉપયોગ કરવાનો નથી। તેમજ નવો પ્રશ્ન નવા પાના પરથી શરૂ કરવાનો છે। વચ્ચે કોરું પાનું છોડવાનું નથી। પેપર પૂર્ણ થયા પછી બાકી રહેલા કોરા પાના પર ઊભી લીટી દોરવાની રહેશે। આ વિગતોમાં અપૂર્ણતા માટે પરીક્ષાર્થી ઉપરાંત ખંડ નિરીક્ષક પણ જવાબદાર રહેશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।